નમસ્કાર, હું છું પૂજાની સાથે જનાદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કરિશ્મા ગુજરાતના લોકસભા ચૂંટણીમાં મતદારોને પ્રભાવિત કરનાર મુખ્ય પરિબળ છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી 7 મેના રોજ એક જ તબક્કામાં યોજાશે. 4 જૂને મતગણતરી થશે. સત્તા વિરોધી, બેરોજગારી, મોંઘવારી, શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓ ચૂંટણીમાં અન્ય કેટલાક મહત્વના મુદ્દાઓ છે. ત્યારે ગુજરાતની જનતાના મતે ગુજરાતમાં ભાજપની સરકાર બનશે તેવું લાગી રહ્યું છે. ત્યારે જુઓ આ રિપોર્ટ અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ સાથે. સત્તા વિરોધી, બેરોજગારી, મોંઘવારી, શિક્ષણ અને આરોગ્ય સંભાળની સુવિધાઓ એ ચૂંટણીના અન્ય કેટલાક મહત્વના મુદ્દાઓ છે. આ પ્રશ્નોના જવાબો જાણવા માટે જનાદેશ ન્યૂઝના મટીરિયલ્સના આ સર્વેમાં ઘણા લોકો સાથે વાત કરવામાં આવી હતી. સર્વે મુજબ ભાજપ સતત ત્રીજી વખત ગુજરાતમાં ક્લીન સ્વીપ કરી શકે છે. ગુજરાતમાં સત્તારૂઢ ભાજપ 2019માં જીતેલી તમામ 26 લોકસભા બેઠકોમાં જાળવી રાખવાનો પ્રયાસ કરશે. ગુજરાત તે રાજ્યોમાંનું એક છે જે સંસદના નીચલા ગૃહની ચૂંટણીના પરિણામો નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ રાજ્યની તમામ 26 બેઠકો જીતી હતી. પ્રવીણભાઈ જયરામભાઈ બારૈયા. પ્રવીણભાઈ, આવનારું ઇલેક્શન આવી રહ્યું છે લોકસભાનું, શું કહેશો? અત્યારે કે ભાજપ તરફી માહોલ બને છે, બરાબર, કે છે બધા તો પબ્લિકને આપણે પૂછવું ને પબ્લિકમાં જાણવું તેવું લાગતું નથી કે માણસો જે રીતે અત્યારે પીસાય છે, બરાબર, મોંઘવારી એટલી બધી વધી ગઈ, બરાબર, ધંધા રોજગાર નથી રીતના, જે લોકો વાયદા કરે એટલું કંઈ કર્યું નથી. તો માનો કે અત્યારે ચૂંટણીનો આવી તો 2 રૂપિયા ઘટાડ્યા પેટ્રોલમાં, એ કેટલા સમય પછી અત્યારે ઘટાડ્યા, અને ચૂંટણી આવી એટલે જ ઘટાડ્યા એ લોકોએ કે માહોલ ઊભો કરવા ચૂંટણીનો. ગેસના બાટલામાં અત્યારે ભાવ ક્યાં પોગી ગયો. સામાન્ય લોકો મતદાતાનું શું કેવું લાગે તમને? ક્યાં લોકો જાય મતદાતા? મતદારો અત્યારે એમ લાગે કે વિપક્ષ આપણે મજબૂત કરવો જોઈએ, કે વિપક્ષ નથી ત્યારે આ બધી કોઈ કહેવાવાળું છે જ નહીં અત્યારે, કે જે મન ફાવે બધી મનમાની કરે છે અત્યારે એ લોકો. મારું નામ હિરેન લાઠિયા છે. શું કહેશો, આવનારું ઇલેક્શન આવી રહ્યું છે, કઈ તરફનું મતદાતા જશે? આવનારું ઇલેક્શનની આપણે વાત કરીએ તો મતદાતા 100% લાગે છે કે મોદી ગવર્મેન્ટ તરફ જશે, કેમ કે પાછલા ઘણા વર્ષોમાં આપણે જોઈએ છીએ કે મોદી ગવર્મેન્ટે છે કે પાછલા ઘણા વર્ષોની અંદર દરેક ફિલ્ડની અંદર ડેવલપમેન્ટ કરેલું છે. અને ખાસ કરીને આપણે વાત કરીએ તો હાલની અંદર ઇન્ડિયા છે કે ટોપ 5 ઇકોનોમીની અંદર પ્રવેશ કરી ગયેલું છે. એટલે મને એવું લાગે છે કે આવતા વર્ષે. હું લેખા ઘીવાલા પીજી ક્લિક યુનિવર્સલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ફાઉન્ડર છું. શું કહેશો, આવનારું ઇલેક્શન છે, કઈ રીતે ગ્રોથ થઈ રહ્યો છે, શું લાગે છે? ગ્રોથ તો કહેવાની જરૂર નથી, બધાને દેખાય જ છે અને એકદમ દેખીતો ગ્રોથ છે. અને અમારું જે આ પ્લેટફોર્મ છે એ પણ ઘણું બધું બિઝનેસ કરતા લોકોને ગ્રોથ આપે એના માટેનું જ છે. અને અમે લોકો પણ મહિલાઓને લગતા ઘણા બધા કાર્યો કરીએ છીએ અને મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભર નારી, તો એ બધા પર અમે લોકો વર્ક કરી જ રહ્યા છે. અને બસ આ જ એક ગ્રોથ છે કે પહેલાં એક સ્ત્રી હતી, એ સ્ત્રી ફક્ત ઘરની જવાબદારી સંભાળતી હતી, અને જ્યારે આજે જ એ સ્ત્રી ઘરની સાથે સાથે એક માતાની સાથે એક માની ભૂમિકા પણ ભજવે છે, એક બહેનની, દીકરીની, પત્નીની બધી જ ભૂમિકા, અને પ્લસ પોતાની કારકિર્દીમાં પણ એ ઘણો બધો મહત્ત્વનો ભાગ ભજવે છે. અને આજે એક સ્ત્રી પોતાની ઓળખ ઊભી કરે છે, બસ આ જ એક વિકાસશીલ દેશનું ઉદાહરણ છે. એક મહિલા તરીકે શું કહેશો, હજી શું એવું કરવું જોઈએ કે મહિલા વધુને વધુ આગળ વધે? બસ એના માટે તો હું બધી મહિલાઓને એક જ વસ્તુ કહીશ કે અત્યારે આપણે ટેકનોલોજીના સમયમાં છે, ડિજિટલ ઇન્ડિયાના સમયમાં છે. અત્યારે આપણી પાસે બધું જ અવેલેબલ છે. એક સમય એવો હતો કે જેમાં મહિલા દરેક ઘરના કામ બધા જાતે કરતી હતી. આજે લગભગ કોઈ મહિલા બધા કામ જાતે નથી કરતી. એક સમય એવો હતો કે જ્યારે એક જ મહિલાઓને 4-5 બાળકો હતા, અત્યારની મહિલાઓને 1 કે 2 બાળકો હોય છે. તો આટલું બધું એક બાજુ જવાબદારી ઓછી થઈ ગઈ છે, તો જે ફ્રી સમય હોય છે એ ફ્રી સમયને એવી રીતે ઉપયોગ કરવો જોઈએ કે જેથી એક મહિલા પણ પોતાની ઓળખ બનાવી શકે. અને એક કહેવાય ને, એક મહિલાની ઓળખ હશે ને તો એક સમાજની પણ ઓળખ હશે, ને સમાજની ઓળખ હશે તો દેશની પ્રગતિ તો હજુ વધારે આગળ નક્કી જ છે. આ ઇલેક્શનમાં શું ને રાજકીય નેતાઓ પાસે કે સરકાર પાસે અપેક્ષા રાખે? સરકાર પાસે તો એક જ અપેક્ષા રાખીએ છીએ કે ઘણી વખત જે જનતા હોય છે એ ઘણી બધી આશા રાખીને બેઠી હોય છે, તો એ સમયસર પૂરી કરવી એક સરકારને એક વિનંતી પણ કરીશું. ઘણી વસ્તુઓ એવી હોય છે કે જે સાંભળવામાં આવે છે પણ પછી અમલમાં નથી આવતી. એનો પ્રચાર થાય છે પણ અમલમાં નથી આવતી, તો એનો પણ અમલ થવો જોઈએ, કારણ કે છેલ્લે તો જનતા છે તો જ સરકાર છે. ગૃહિણી તરીકે શું લાગે છે મોંઘવારીને લઈને જોવા જાય?
મોંઘવારી તો છે જ, એ બધાને જ લાગે છે અને દરેક વ્યક્તિને લાગે છે અને દરેક ક્ષેત્રમાં છે. ઘણી બધી ઉદ્યોગ ઉપર પણ આની અસર છે. આજે એક નોર્મલ જે ઘરનું જે રાશન પાણી કહેવાય છે, જે ખર્ચામાં પહેલાં થઈ જતું હતું, એ ખર્ચામાં આજે પોસિબલ નથી ને એના લીધે પણ અત્યારે એવો કદાચ સમય ઊભો થયો છે કે એક મહિલાએ પણ કંઈક વર્ક કરવું પડે છે. તો હું દરેક મહિલાને પણ એવું કહીશ કે કંઈક કરવું પડે છે એવી મજબૂરીમાં નહીં કરતા, પણ પોતાની ઓળખ ઊભી કરવા માટે કંઈક કરો, કારણ કે પરિવારને સપોર્ટ તો બંને પરિસ્થિતિમાં મળવાનો છે. મારું નામ રજનીકાંત સધાણી છે. શું કહેશો? અને આવનારું ઇલેક્શન આવી રહ્યું છે, મતદાતા તરીકે કઈ બાજુ વળે, શું કરવા જેવું છે અથવા તો શું થઈ શક્યું છે? આ ઇલેક્શનમાં એક તો ફિક્સ જ છે કે મોદી ગવર્મેન્ટ 2.0 આવવાની જ છે. સવાલ એ નથી કે એ આવવાના છે કે નથી આવવાના, અત્યારે સવાલ એ ચાલે છે કે કેટલી સીટ ઉપર આવશે, કે ભાઈ 270, 370 કે 400 સીટ પર આવશે. જે રીતે વિકાસના કામો થયા છે અને અત્યારે કન્ટિન્યુઅસ જે રીતે બધા કામો ચાલુ છે, તમે એક્સપ્રેસ વે જુઓ કે કોરિડોર જુઓ, ફ્રેટ કોરિડોર, જે ટ્રેન માટેની એક અલગ લાઇન બનાવવામાં આવી રહી છે, એવા ઘણા બધા વિકાસો ચાલે છે કે જે આપણે એક્સપોર્ટને પ્રમોશન મળે એ માટે. તો એ રીતે તો જોતા એ જ લાગે છે કે એ જ આવશે અને અમને આશા છે કે 400થી બી વધારે સીટ પર એ આવશે એવું લાગે છે. આપનું નામ? સતીશ ચૌહાણ. સતીશભાઈ, શું કહેશો? આવનારું ઇલેક્શન છે, મતદાતા કઈ તરફ જશે, આપનું શું માનવું છે? સૌથી પહેલાં તો સાહેબ હું આપને કહીશ કે આ દેશમાં લોકશાહી છે અને દુનિયાની સૌથી મોટી લોકશાહી છે. એક લોકશાહીનું નવું પર્વ ઉજવાઈ રહ્યું છે જેનો આનંદ છે. અને ઇલેક્શન થવા જ જોઈએ જેથી કરીને કોઈ પણ પક્ષ, કોઈ પણ હોય, પક્ષ અને વિપક્ષ મજબૂત બને અને એક હેલ્ધી કોમ્પિટિશન થાય અને દેશને એક નવી પાર્ટી, નવી સત્તા મળે અને દેશમાં વિકાસ થાય. શું લાગે છે અત્યારે તમને રાજકીય પક્ષોમાં કોણ આગળ તમને દેખાઈ રહ્યું છે, કોણ જે જીતતું નજરે પડે છે? સાહેબ આપને કહું તો હિન્દુત્વના મુદ્દા ઉપર ગુજરાતમાં તો ભાજપ આગળ છે. એટલે હિન્દુત્વનો મુદ્દો લઈએ, વિકાસનો મુદ્દો લઈએ તો ભાજપ આગળ છે. અને હું ચાહું કે વિપક્ષ પણ એટલો મજબૂત બને કે જેથી કરીને દેશનો વિકાસ થાય. એક હેલ્ધી કોમ્પિટિશન હોવી જોઈએ, એક ખિલદિલી હોવી જોઈએ. નેતાઓએ શું ખરેખર કરવું જોઈએ કે આવનારા ઇલેક્શનને લઈને શું અપેક્ષા રાખો છો સરકાર પાસે? નેતાઓ પાસે ખરેખર ખૂબ મોટી આશાઓ છે. 75 વર્ષ આઝાદીના થઈ ગયા છે. આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાતો હોય છતાં પણ ગુજરાતના ગામડાઓમાં હજી પણ રોડ રસ્તાઓ નથી, હજી પણ સંડાસ ટોયલેટની બેઝિક સગવડો નથી, હજી પણ તમે તમામ જિલ્લાઓમાં, ગામડાઓમાં જશો તો ઘર કાચા જોવા મળે છે. આજે પણ પરિસ્થિતિ દારૂણ છે, ગરીબી છે. તો આપણે એક મોદી સાહેબના મોડલ ગુજરાતને આપણે એક સપનાનું ભારત બનાવવા માટે હું મોદી સાહેબને વિનંતી કરીશ કે વિકાસ ક્યાંક ને ક્યાંક રૂંધાયો છે તો એ વિકાસ ગામડાઓ સુધી પણ પહોંચે. મોદી સાહેબ, અમને તમારા પર વિશ્વાસ છે, પણ શું તમારી સરકાર, તમારું તંત્ર એટલું કામ કરે છે ખરું? સમાજને તેનો લાભ થાય છે ખરો? જે યોજનાઓ સરકાર બનાવે છે તેનો ખરેખર અમલ થાય છે ખરો? આ પણ સરકારે જોવાનું રહ્યું. સામાન્ય માણસ હોય કે તમને મોંઘવારી હોય કે કેવા મુદ્દા જોતા છે? મોંઘવારી જોતા હોય છે કે વિકાસના મુદ્દા? તમને શું લાગે છે? સોસાયટીમાં જતા હો કે તમારા ગ્રુપમાં કેવું માહોલ છે? માહોલ તો એક તરફી છે, 100% એક તરફી છે. કારણ કે વિપક્ષ કોંગ્રેસના કદાચ ગુજરાતમાં તો સુપડા સાફ જ છે. એટલે કોંગ્રેસની કંઈ મજબૂતી મને દેખાતી નથી. પરંતુ ભાજપે પણ ગુમાનમાં ન આવી અને પ્રજાલક્ષી કામ કરવા જોઈએ. અત્યારે હાલમાં જ મારી પાસે 4-5 કિસ્સાઓ એવા છે જે ન્યૂઝપેપર મારફત મેં જાણ્યા છે. તો કે ભાઈ, સમાજના પીડિત શોષિત વર્ગ જ્યારે કાનૂની રાય લેવા માટે, કાનૂની સહાય લેવા માટે પોલીસ સ્ટેશનમાં જતા હોય ત્યારે પોલીસ પણ તેમની ફરિયાદ લેતી નથી, FIR જેવા મુદ્દાઓમાં FIR કરતી નથી અને તેમને 3-4 દિવસ સુધી ધક્કા ખાવા પડે, કોઈ મોટા માથાને જઈને આજીજી કરવી પડે, કોઈ મોટા રાજકીય નેતાની લાગવગ લગાવવી પડે ત્યારે FIR થાય, પોલીસ ઉપર દબાણ લાવવું પડે. આજે આપ સાહેબે જોયું હશે, સુરતના અંદર એડવોકેટ મેહુલ બોગરા સાહેબ ઉપર જ્યારે હુમલો થયો અને તેમનો પણ કેસ લેવામાં નહોતો આવ્યો અને ખૂબ રાજકીય પ્રેશર આવ્યું અને આ તે બધું થયું. તો આ બધું ખોટું છે. સમાજના દરેક વ્યક્તિને, નાનો હોય કે મોટો, તેને ન્યાય મળવો જોઈએ. કોઈ પણ સત્તા હોય, કોઈ પણ પક્ષ હોય, સમાજના કોઈ પણ નાનામાં નાના ભાઈને, ભારત દેશના નાગરિકને તમામ હક અધિકારો મળવા જોઈએ. તેના માટે ભીખ માંગવી ન પડે. નરેશ જગદીશભાઈ સરવૈયા. નરેશભાઈ, શું કહેશો? આવનારું ઇલેક્શન લોકસભાનું આવી રહ્યું છે, શું લાગે છે જનતાનો મૂડ? જનતાનો મૂડ છે અત્યારે બેરોજગારીનો પ્રશ્ન છે, પછી જે કાળું ધન વિદેશમાં હતું એને લાવવાની વાત હતી એ હજુ આવ્યું નથી. આવનારા સમયમાં
જો હવે જનતાને વિચારવાનું છે કે આવનારો સમય ચૂંટણીલક્ષી કોને મત આપવો, કોને ને જનતાનો એક જ સહારો હશે. જો વિપક્ષ મજબૂત હશે ને તો જ જનતાનો અવાજ ઉઠાવશે. વિપક્ષ નબળું હશે તો જનતાનો અવાજ દબાઈ જશે. એટલે આવનારી ચૂંટણીમાં વિપક્ષ જરૂરી છે. અત્યારનો માહોલ શું લાગે તમને લોકોમાં, કે જોવા જઈએ તો કેવો માહોલ છે? માહોલમાં તો અત્યારે રામ મંદિરનું જે લાવ્યા છે બરાબર, એ એક જાતનું અત્યારે કે ભાઈ રામ મંદિર જય શ્રી રામ કરીને ચાલે. પણ જનતાનો અત્યારે એક જ છે કે ભાઈ જે મોંઘવારી પછી બેરોજગારી, જનતાનો એ જ છે પ્રશ્ન. એ હજી હલ થયો નથી. એ હલ થશે તો આગળ વિધાનસભાની. સામાન્ય મતદાતા કઈ બાજુ મતદાન કરશે તમને શું લાગે? સામાન્યમાં તો અત્યારે બીજેપીનું આવે છે, પણ લોકો અત્યારે એમ કહે છે કે ભાઈ અમારે રામ મંદિર કે એ નહીં, અમારે જોઈએ છે ખાલી બેરોજગારીનો જે પ્રશ્ન છે એ જ અમારે જોઈએ, એનો હલ થવું જોઈએ, અમને રોજગાર મળવો જોઈએ. સામાન્ય વ્યક્તિનો એ જ ધ્યેય છે. ત્યારે આવનારા દિવસોમાં રાજનીતિની દરેક ચહેલ પહેલ પર જનાદેશ ટીમની રહેશે નજર. તો રાજનીતિની તમામ અપડેટ માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.